મહુવાની અંદર એક નદીમાં તણાતા 75 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે। ઘરે આવતા હતા એટલે પુલ ઉપર હાલ્યા જતા હતા, એમાં પુલ ઉપરથી એનો પગ લપસી ગયો અને પાણીમાં તણાવમાં વહી ગયો। સવારે 7 વાગ્યાની આસપાસ ભીખાભાઈ કાનજીભાઈ બાવળિયા, ઉંમર વર્ષ આશરે 70, પુલ ઉપરથી પસાર થતા હતા। તેઓનો પગ લપસી જતા તેઓ નદીમાં તણાઈ ગયેલ છે અને આ કોંજડી હાઈવે ઉપર પેટ્રોલ પંપની બાજુમાંથી તેઓની ડેડ બોડી મળેલી છે। મહુવા તાલુકાના દરેક ગામના ગ્રામજનોને એક મારી નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે હાલ ચોમાસાની ઋતુ છે, અતિ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારમાં બને ત્યાં સુધી જવાનું ટાળો। રેસ્ક્યુની ટીમ અત્યારે આવી ગઈ છે, ફાયર ફાઈટરની ટીમ આવી ગઈ છે, પોલીસ પ્રશાસન આવી ગયું છે અને ગામ લોકોના ટોળા જામેલા છે। આ વયોવૃદ્ધની ઘણા જહેમત પછી તેમની ડેડ બોડી પણ મળી ગઈ છે અને આ જે નદી છે, નદીની અંદર અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો, પૂરજોશમાં પાણી વહી રહ્યું છે અને આ નદીની અંદર પગ લપસતા જે વયોવૃદ્ધ હતા, 75 વર્ષના દાદા જે હતા કોંજળી ગામના, તેમની ડેડ બોડી પણ મળી ગઈ છે। મહુવાની અંદર એક નદીમાં તણાતા 75 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે। મહુવાની રૂપાવો નદીમાં 75 વર્ષીય ખેડૂત તણાયા। કોંજડી ગામે કોઝવે પાર કરતી વખતે વૃદ્ધ છે તે પાણીમાં તણાયા। ભીખાભાઈ બાવળિયાની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું। મહુવા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। સતત વરસાદથી નદીઓમાં પાણીનો પ્રવાહ જોખમી બન્યો છે। રૂપાવો નદીમાં વૃદ્ધ તણાતા વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ। વરસાદી પાણી વચ્ચે કોઝવે પાર કરવો એ વૃદ્ધને ભારે પડ્યો। ગ્રામજનોને નદી કોઝવે નજીક સાવચેતી રાખવા પણ તંત્રએ અપીલ કરી। મહુવા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। ફાયર ટીમ દ્વારા વૃદ્ધની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ પણ કરી દેવામાં આવી હતી અને હાલ વૃદ્ધનો મૃતદેહ પણ મળી આવ્યો છે। ત્યારે મહુવાની રૂપાવો નદીમાં 75 વર્ષીય વૃદ્ધ છે તેઓ કોઝવે પાર કરી રહ્યા હતા અને કોઝવે પાર કરતી દરમિયાન પાણીના એ ધસમસતા પ્રવાહની અંદર તેઓ તણાયા બાદ તેમની એ મૃતદેહની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી અને ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ત્યારે મહુવા ફાયર વિભાગની ટીમને શોધખોળ બાદ મૃતદેહ પણ અત્યારે મળી આવ્યો છે, પરંતુ 75 વર્ષીય જે વૃદ્ધ છે એ વૃદ્ધ ભીખાભાઈ બાવળિયાનું શોધખોળ દરમિયાન એ મૃતદેહ મળી આવતા ગામમાં અને આસપાસના વિસ્તારમાં પણ ચિંતા અને શોકનો માહોલ છે। ઘટના એવી ઘટી હતી કે વાડીએ હતા ને ઘરે આવતા હતા એટલે પુલ ઉપર હાલ્યા જતા હતા, એમાં પુલ ઉપરથી એનો પગ લપસી ગયો અને પાણીમાં તણાવમાં વહી ગયો। દાદાનું નામ છે ભીખાભાઈ કાનજીભાઈ બાવળિયા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગઈકાલ બપોરથી અતિ વરસાદ પડી રહ્યો છે, જેના અગમચેતીના ભાગરૂપે મહુવા તાલુકાના ગ્રામજનો નીચાણવાળા વિસ્તારમાં ન જાય અને ખૂબ સાવચેતી રાખે। અત્યારે વધુ પડતા વરસાદના કારણે બધી નદીઓ પણ વધુ પૂરના સ્વરૂપમાં અત્યારે પસાર થઈ રહી છે। આજરોજ સવારે તે મહુવા તાલુકાના કોંજડી ગામે સવારે 7 વાગ્યાની આસપાસ ભીખાભાઈ કાનજીભાઈ બાવળિયા, ઉંમર વર્ષ આશરે 70, પુલ ઉપરથી પસાર થતા હતા। તેઓનો પગ લપસી જતા તેઓ નદીમાં તણાઈ ગયેલ છે અને આ કોંજડી હાઈવે ઉપર પેટ્રોલ પંપની બાજુમાંથી તેઓની ડેડ બોડી મળેલી છે અને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જરૂરી ડેડ બોડીને બહાર કાઢવામાં આવેલી છે અને PM અર્થે આપણે સરકારી દવાખાને પણ અત્યારે મોકલવામાં આવે છે। તેમજ મહુવા તાલુકાના દરેક ગામના ગ્રામજનોને એક મારી નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે હાલ ચોમાસાની ઋતુ છે, અતિ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારમાં બને ત્યાં સુધી જવાનું ટાળો। માણસે ન જાય અને તેઓના પશુ કે પ્રાણી પણ ન જાય તેની ખાસ તકેદારી રાખવા નમ્ર વિનંતી છે। ગત મોડી રાત્રિથી અવિરત વરસાદ મહુવા શહેરમાં વરસી રહ્યો છે, તેમજ ગામડામાં વરસી રહ્યો છે। હું પાછળના તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે ગત મોડી રાત્રે અવિરત વરસાદને કારણે મહુવા તાલુકાના કોંજળી ગામના એક 75 વર્ષના વૃદ્ધ આ નદીની અંદર પગ લપસતા
તણાઈ ગયા હતા અને રેસ્ક્યુની ટીમ અત્યારે આવી ગઈ છે, ફાયર ફાઈટરની ટીમ આવી ગઈ છે, પોલીસ પ્રશાસન આવી ગયું છે અને ગામ લોકોના ટોળે જામેલા છે. આ વયોવૃદ્ધની ઘણા જહેમત પછી તેમની ડેડ બોડી પણ મળી ગઈ છે અને અત્યારે આગળની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરી રહી છે. અને આ જે નદી છે, નદીની અંદર અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો, પૂરજોશમાં પાણી વહી રહ્યું છે અને આ નદીની અંદર પગ લપસતા જે વયોવૃદ્ધ હતા, 75 વર્ષના દાદા જે હતા કોંધળી ગામના, તેમની ડેડ બોડી પણ મળી ગઈ છે. આવનારા સમયની અંદર આ અત્યારે પુલ પણ તમે જોઈ શકો છો, પુલનું એક સાઈડનું જે ગાબડું છે એ ગાબડું પણ ખબળી ગયું છે અને ઘણી બધી જહેમત પછી ફાઈટરની ટીમ દ્વારા જે દાદાની ડેડ બોડી હતી એને શોધવામાં સારી એવી સફળતા મળી છે અને પોલીસ પ્રશાસન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂઝરૂમ સાથે દિલીપ ગોળથરિયા, મહુવા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.